નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એમડી ટેક ગુજ્જુ માસ્ટરમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે એક શ્રદ્ધાંજલિ પોસ્ટર બનાવતા શીખવાના છીએ, બનાવતા પણ શીખવાડીશ, પરંતુ હું તમને મિત્રો પીએલપી આપીશ, કારણ કે ઘણા લોકો પાસે ટાઈમ નથી હોતો બનાવવા માટે. એટલે હું બનાવવાનું ઓછું શીખવાડું છું અને પીએલપી વધુ આપું છું, કારણ કે તમારે એમાં ખાલી ટોટલ તમારે ખાલી નામ અને ફોટો ચેન્જ કરવાનું રહે છે. કોઈ પણ જાતની બીજી કોઈ પણ પ્રકારની માથાકૂટ રહેતી નથી. તો હું તમને આજે પ્રકારનું પીએલપી આપવાનો છું. કઈ પ્રકારની આપવાનું ચાલો બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે હું તમને આજે આ પ્રકારનું પોસ્ટર બનાવતા શીખવાડવાનું છું, શ્રદ્ધાંજલિ. પછી ધારો કે આમાં મિત્રો તમારે બેસણાનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. અહીંયા જે શ્રદ્ધાંજલિ લખેલું છે ત્યાં તમે બેસણું લખી શકો છો, નામ અને ફોટો ચેન્જ કરી શકો છો, નીચે એડ્રેસ ચેન્જ કરી શકો છો, તારીખ ચેન્જ કરી શકો છો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એ લિંકથી તમારે પીએલપી ફાઇલને ડાઉનલોડ કરી લેવાની છે. પીએલપી ફાઇલ ડાઉનલોડ કરી લો, ત્યારબાદ મિત્રો તમારે પિક્સેલેબ એપ ઓપન કરી લેવાની છે. પિક્સેલેબ એપ ઓપન કરશો તમે એટલે આ રીતનો ઇન્ટરફેસ આવશે. એમાં મિત્રો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતો જાઉં છું. ઘણા લોકો છે ને અટવાય છે આમાં. હવે મિત્રો, સૌપ્રથમ તો અહીંયા જે જુઓ તમે જોઈ શકો છો 3 ડોટ છે ને તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. 3 ડોટ ઉપર તમે જેવું મિત્રો ક્લિક કરશો ને એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જો આ જે ઓપન પીએલપી ફાઇલ લખેલું છે ને, અહીંયા તમે જોઈ શકતા હશો ઓપન પીએલપી ફાઇલ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના ઉપર હું ક્લિક કરશો તમે એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે. હવે મિત્રો આગળ શું કરવાનું છે? આગળ મિત્રો તમારે જે ઉપર પીએલપી લખેલું છે, અહીંયા જે પીએલપી લખેલું છે, બરોબર, આ પીએલપી લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર જેવું ક્લિક કરશો એટલે તમારું આ ફાઇલ ખુલી જશે, એટલે કે તમારું ફાઇલ મેનેજર ખુલશે. એ ફાઇલ મેનેજરમાં તમે જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એમાંથી જે તમે શ્રદ્ધાંજલિ પોસ્ટરની જે આ પીએલપી ફાઇલ ડાઉનલોડ કરેલી છે એ ડાઉનલોડ કરેલી ફાઇલને તમારે આમાં લાવવાની છે. મિત્રો, અહીંયા જો મારે ડાઉનલોડ કરેલી ઓલરેડી પહેલેથી છે એટલે હું તમને બતાવી દઉં. અહીંયા લખેલું છે શ્રદ્ધાંજલિ પોસ્ટર 3 બાય ગુજ્જુ માસ્ટર. તો એના પર હું જેવું ક્લિક કરીશ એટલે પાછું મિત્રો અહીંયા આવી જશે. મિત્રો, તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે. તમે આ ફાઇલ જ્યારે ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો છો ત્યારે આ તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે .plt લખેલું છે, પણ ઘણી વખત કેવું થાય છે મિત્રો કે ત્યાં પીએલપી લખેલું નથી આવતું, એની જગ્યાએ કોઈ પણ બીજું એક્સટેન્શન આવી જતું હોય છે. આ પીએલપી ની જગ્યાએ કોઈ પણ બીજું એક્સટેન્શન આવી જતું હોય છે. તેના દ્વારા જો તમે ક્લિક કરીને એડ કરશો તો એ પીએલપી તમારી પિક્સેલેબ એપમાં ઓપન થશે નહીં. ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે એટલે મેં આ સોલ્યુશન આપી દીધું. હવે તમારે મિત્રો જો એ લોકોને તમારે આનું પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે કઈ રીતે લાવવું હોય, જાણવું હોય, તો નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખજો. હું એના ઉપર એક પ્રોપર વિડીયો બનાવી આપીશ. તો ચાલો મિત્રો, તમે જ્યાં જોઈ શકો છો કે અહીંયા મારી પીએલપી ફાઇલ આવી ગઈ છે, શ્રદ્ધાંજલિ પોસ્ટર 3 બાય ગુજ્જુ માસ્ટર. તેના પર હું ક્લિક કરીશ એટલે મને અહીંયા બે ઓપ્શન આવશે. એક તો છે ઓપન ઓનલી અને એક છે મિત્રો ઓપન એન્ડ એડ. તો હું અહીંયા ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરીશ. આ ઓપન ઓનલી એટલે એનો મતલબ એવો થશે મિત્રો કે આ પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જે પીએલપી એડ કરો છો તો એમાં ખાલી ઓપન થશે, એડ નહીં થાય. પીએલપી એડ નહીં થાય. તમારે સુધારો વધારો ફરીથી ધારો કે અત્યારે કરીને કાલે કરવો છે તો કાલે ફરીથી તમારે એડ કરવાની રહેશે. એટલે ઓપન ઓનલી ઉપર ક્લિક નથી, તમારે ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરવાનું છે. ઓપન એન્ડ એડ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે થોડીક વાર લાગશે. એટલે અંદર લોડિંગ ચાલુ હોય એટલે થોડીક વાર લાગશે મિત્રો, બરોબર. ટોટલ પીએલપી ખુલી જાય એટલે તમારે એકવાર બેક લઈ લેવાનું છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આપેલી આ જે પીએલપી છે એ અહીંયા પિક્સેલેબ એપમાં ઓપન થઈ ગઈ છે. તો મિત્રો, હવે આમાં શું કરવાનું છે તમારે એ જણાવી દઉં. તો મિત્રો, ધારો કે તમારે ફોટો ચેન્જ કરવો હોય તો તમે આવી રીતે ફોટો ઉપર ક્લિક કરી શકો છો, અહીંથી પણ શોધી શકો છો. હવે આ જે ફોટો છે એની જગ્યાએ તમારે ફોટો કઈ રીતે એડ કરવો તો એ બતાવી દો. ફોટો સિલેક્ટ કરી અને અહીંયા ક્લિક કરી અહીંયા રીસિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. રીસિલેક્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમને ફોટો બતાવવામાં આવશે કે તમારે કયો ફોટો સિલેક્ટ કરવો છે. એ ફોટો તમે સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ મિત્રો હવે આવે નામ સુધારવાનું. તો આ જે નામ સુધારવાનું છે મિત્રો, જ્યાં કાનાભાઈ મેરાભાઈ કાનાણી, તો એની ઉપર તમે ક્લિક કરીને અહીંયા એડિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, આ જે ફોન્ટ છે ને એ કોડ યુનિકોડ ભાષામાં કન્વર્ટ કરેલા છે. જે લોકોને નથી ખબર એ મારો પાછલો વિડીયો જોઈ શકે છે. એમાં મેં જણાવેલું છે
કે ભાઈ તમારે કઈ રીતે આ જે લખાણ છે એ સુધારવું, તમે કઈ રીતે યુનિકોડમાં તમે કન્વર્ટ કરી શકો છો. જે લોકો મિત્રો ગ્રાફિક્સ ડિઝાઇનર છે એ લોકોને તો ખ્યાલ જ છે, પણ જે લોકો નવા આવે છે એ લોકો મારા પાછળના વિડીયો જોઈ શકે છે, એમાં મેં જણાવેલું છે. અને છતાં જો ખબર ના પડે તો મને કમેન્ટ કરી દો, હું નેક્સ્ટ વિડીયો એના પર બનાવી દઈશ કે ભાઈ તમારે યુનિકોડમાં કઈ રીતે કન્વર્ટ કરવું. આમાં મિત્રો તમે ગુજરાતી તો લખી નાખશો, પણ જે અમે ફોન્ટ વાપરેલા છે ને એ ફોન્ટ નહીં આવે. જોઈ લો મિત્રો, અત્યારે જે કાનાભાઈ મેરાભાઈ કાનાની કઈ સ્ટાઇલમાં લખેલું છે, અને હવે હું આમાં સાદી ભાષામાં લખી નાખું છું. ધારો કે ગુજરાતી ભાષામાં ડાયરેક્ટ લખી નાખું, કાનાભાઈ મેરાભાઈ કાનાણી. બરોબર, અમે ગુજરાતી ભાષામાં લખી નાખ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એકદમ સાદું અને સિમ્પલ ભાષામાં આવી ગયું છે. એટલે આ જોવામાં એમ પ્રોફેશનલ લાગે નહીં મિત્રો. આ એમ સાદું સિમ્પલ લાગે, દેખાવ સારો નથી આવતો. બરોબર, તો એના માટે તમારે શું કરવાનું છે એ હું તમને જણાવેલું છે મેં વિડીયોમાં. બરોબર, જો આ તમે જે ફોન્ટ છે વ્યવસ્થિત લાગે છે અને સુંદર લાગે છે અને દેખાવે પણ સારા લાગે છે. તો મિત્રો આવી રીતે તમારે અહીંયા નીચે એડ્રેસ, તારીખ જે કંઈ ચેન્જ કરવું હોય કરી શકો છો. અહીંયા તમારા ગામનું નામ ચેન્જ કરી શકો છો. બરોબર, આ રીતે આટલી જ પ્રોસેસ હોય છે. ત્યારબાદ મિત્રો તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરી અને તમે ફોટો સેવ કરી શકો છો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે હું ફોટો સેવ કરું ત્યારે મારો ફોટો ફાટી જતો હોય છે. તો ગયા વિડીયોમાં મેં જણાવવામાં આવ્યું છે કે તમારો ફોટો ફૂલ HD ક્વોલિટીમાં કઈ રીતે ડાઉનલોડ કરવો. તો એ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. તો બસ મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તમારી મિત્ર કોઈ પણ મિત્રોને કોઈ પણ વસ્તુ બનાવવી હોય અથવા બનાવવા શીખવી હોય અથવા PLP જોતી હોય તો એના માટે મને કમેન્ટ કરી નાખો. હું એના પર PLP ફાઇલ જરૂર બનાવીશ. ઘણા લોકો શ્રદ્ધાંજલિ પોસ્ટરની માંગ કરતા હતા, એટલે મેં શ્રદ્ધાંજલિ પોસ્ટર બનાવી. તમારે શું જોઈએ છે મિત્રો એ મને કમેન્ટમાં કરી નાખો, જણાવી દો, એટલે હું એના ઉપર એક પ્રોપર વિડીયો બનાવી દઈશ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ મિત્રો એક કમેન્ટ કરી નાખજો, જેથી અમને નવો વિડીયો બનાવવાની હૂંફ મળી રહે. ધન્યવાદ.